જો મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ પેશી વિશે અભ્યાસ કરતા હતા. પેશીના બે પ્રકાર પડ્યા હતા. એકનું નામ આપ્યું હતું વર્ધનશીલ પેશી, બીજાનું નામ આપ્યું હતું અવર્ધનશીલ અથવા તો સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીમાં જુદા જુદા પ્રકાર આપણે ભણ્યા છે. બીજી જે જટિલ પેશી છે એ જટિલ પેશીના પ્રકાર આપણે ભણ્યા છે. એક જટિલ પેશી છે સરળ કહેવાય, જેમાં એક જ પ્રકારના કોષો હોય તો સરળ કહેવાય. ત્રણ પ્રકાર આપણે ભણ્યા છે: મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતક. જ્યારે જટિલ પેશીમાં પણ આપણે બેનો અભ્યાસ કરવો, જલવાહક અને અન્નવાહક. આજે આપણે જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તે પેશી તંત્ર. આપણને ખબર હોવું જોઈએ કે પેશી તંત્ર શાનાથી બને. કોષો એકઠા થઈ જાય એટલે જે તૈયાર થાય અને પેશી તંત્ર કહેવાય. માટે વનસ્પતિ પેશી તંત્ર, વનસ્પતિ પેશી તંત્ર, આના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડી શકાય. વનસ્પતિ પેશી તંત્રનો પહેલો પ્રકાર છે જેને કહી શકાય, ખાસ યાદ રાખીએ, અધિસ્તરીય અથવા તો હું શુદ્ધ ગુજરાતીમાં લખું સપાટીય પેશી તંત્ર. આ પહેલો પ્રકાર, અધિસ્તરીય અથવા તો સપાટીય પેશી તંત્ર. કોઈ પણ વનસ્પતિનો આખો દેહ હોય, બોડી હોય, મૂળ હોય, પ્રકણ પણ હોય, તો એની જે સપાટી બનાવે, બહારની સપાટી જે વાતાવરણના સંપર્કમાં હોય, આવું જે બનાવે આને કહેવાય અધિસ્તરીય પેશી તંત્ર. બીજો પ્રકાર છે જેને કહી શકાય આધાર પેશી તંત્ર. યાદ રાખવું છે મિત્રો, આધાર આપે એને કહી શકાય આધાર પેશી તંત્ર. પેશી તંત્રનો બીજો પ્રકાર, કોઈ પણ અંગમાં હશે, મૂળમાં હશે, પ્રકાંડમાં હશે અને પર્ણમાં હશે. ત્રીજો વનસ્પતિ પેશી તંત્ર ના પ્રકારોમાં ત્રીજો પ્રકાર છે જેને કહી શકાય વાહક અથવા તો એનું બીજું નામ છે સંવહન પેશી તંત્ર. સંવહન પેશી તંત્ર છે એ પાણી અને ખનિજ ક્ષારોના વહન સાથે સંકળાય. આવું અધિસ્તરીય પેશી તંત્ર છે. એમસીક્યુ માટે યાદ રાખવું છે ફક્ત કે આ શાનું બનેલ છે, કઈ કઈ પેશીનું બનેલ છે. તો અધિસ્તરીય પેશી તંત્ર છે બનેલ છે, યાદ રાખીએ, મૃદુતક પેશીનું. અધિસ્તરીય પેશી તંત્ર શાનું બને? તો આ ફક્ત મૃદુતક પેશી આવેલી. તો કે આધાર પેશી તંત્ર શામાંથી બને? એમસીક્યુ માટે યાદ રાખીએ તો આધાર પેશી તંત્ર છે એ મૃદુતકનું બને, યાદ રાખવું છે. બીજું કહેજો સ્થૂળકોણક હોય અને ત્રીજું છે દ્રઢોતક. માટે ત્રણથી બને એ આધાર પેશી તંત્ર, મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતક. બીજું છે વાહક અથવા તો સંવહન પેશી તંત્ર. વાહક અથવા તો સંવહન પેશી તંત્ર છે એ બેથી બને. એક છે ને કહી શકાય જલવાહક પેશી. બીજો આનો પ્રકાર છે, આને કહી શકાય અન્નવાહક પેશી. માટે જલવાહક પેશી અને અન્નવાહક પેશીથી બને છે વાહક પેશી તંત્ર અથવા તો સંવહન પેશી. આપણે આજે આનો અભ્યાસ કરવો છે, અધિસ્તરીય પેશી તંત્ર. કોઈ પણ વનસ્પતિનું અંગ હોય, એ મૂળ હોય, પ્રકણ હોય કે પર્ણ હોય. માટે પહેલો અભ્યાસ કરીએ કે અધિસ્તરીય પેશી તંત્ર. અધિસ્તરીય પેશી તંત્ર વનસ્પતિના કોઈ પણ અંગ હશે, આ અંગની સપાટી બનાવે, મૂળની સપાટી બનાવે, પ્રકોણની સપાટી બનાવે, પર્ણની સપાટી બનાવે. આવું સપાટી બનાવે આને કહી શકાય અધિસ્તરીય પેશી તંત્ર. માટે વનસ્પતિના અંગોની બહારની સપાટી બનાવે. યાદ રાખીએ, વનસ્પતિના અંગોની બહારની સપાટી બનાવે જેને શું કહે છે? તો એને કહે છે અધિસ્તરીય પેશી તંત્ર. આના કેટલાક લક્ષણ છે બીજા કે અધિસ્તરીય પેશી તંત્ર છે તો એના કેટલાક લક્ષણો હોય. આના ઉપરથી યાદ રાખીએ. લક્ષણ પહેલું, હંમેશા આ એક જ સ્તરીય હોય. યાદ રાખજો મિત્રો, અધિસ્તરીય પેશી તંત્ર છે તો સળંગ એક જ સ્તર આવેલું. સાથે સાથે આ કોષો છે કે રસધાની યુક્ત હોય, અંદર મોટી રસધાની આવેલી હોય. સાથે સાથે પ્રમાણમાં જીવરસ ઓછો હોય. આની અંદર અધિસ્તરીય પેશી તંત્ર છે તો લક્ષણ એક જ સ્તરીય હોય, રસધાની યુક્ત હોય, જીવરસ ઓછો હોય. આનું બીજું પણ લક્ષણ છે, આ અધિસ્તરીય પેશી તંત્ર છે એમાં ચુસ્ત હરોળમાં ગોઠવાયેલા કોષો. એક જ હરોળમાં હોય તો ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષો હોય તો આને અધિસ્તરીય પેશી તંત્ર કહેવાય. આવું જે અધિસ્તરીય પેશી તંત્ર છે એ જુદા જુદા અંગમાં થોડી ભિન્નતા પણ ધરાવે છે. અને ત્રણ ભાગ પાડી આખો પ્રશ્ન આવડી જાય. અધિસ્તરીય પેશી તંત્ર કે પ્રકોણ હોય તો કેવું હોય?
અધિસ્તરીય પેશીતંત્ર છે એ કહે છે પર્ણ હોય તો કેવું, અધિસ્તરીય પેશીતંત્ર છે એ કહે છે મૂળ હોય તો કેવું. માટે ત્રણે ત્રણનું અધિસ્તર ઉપરના લક્ષણો તો ખરા જ. એક સ્તરીય, રસદાની યુક્ત, જીવરસ ઓછો, ચુસ્ત, હરોળમાં ગોઠવાયેલો. અધિસ્તરીય પેશીતંત્રનું બીજું લક્ષણ છે, હંમેશા અહીં લખ્યું છે અધિસ્તરીય પેશીતંત્ર શાનું બનેલું હોય તો મૃદુતક પેશીનું બનેલું હોય. માટે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખું છું, મૃદુતક પેશીથી બને. કોઈ પણ વનસ્પતિનું અંગ હોય એ પ્રકોણનું હોય, પર્ણનું હોય કે મૂળ હોય, એની સપાટી બનાવતું અધિસ્તરીય પેશીતંત્ર છે હંમેશા શાનાથી બનશે તો મૃદુતક પેશીથી બનેલી હશે. બહુ આના આ ત્રણે ત્રણ સાપેક્ષ યાદ રાખેલા આવડી જાય. હું નાની આકૃતિ જાણવા માટેની દોરું છું. અહીંયા અધિસ્તરીય પેશીતંત્ર કોનું છે? પ્રકોણનું છે. માનો કે પ્રકોણ છે, આવું પ્રકોણ છે. આ બહારની બાજુની જે સપાટી બનાવે છે અને સપાટી બનાવે છે જેને કહે છે શું? અધિસ્તર. પણ એ પ્રકોણની સપાટી હોવાથી કોનું અધિસ્તર કહે છે? પ્રકોણ અધિસ્તર. માટે સપાટી બનાવે તો અધિસ્તર કહેવાય. માટે એને કહી શકાય પ્રકાંડ અધિસ્તર. આખો શબ્દ છે. આ પ્રકોણ અધિસ્તર છે તો કે કેવી રચના ધરાવતો છે? પ્રકોણના અધિસ્તરમાં જોઈએ પહેલા જ મેં કહી દીધું છે એક સ્તરીય હોય આવી રીતના મૃદુતક કોષો છે. આવા મૃદુતક કોષો આવું એક જ સ્તરનું બનેલું હોય મૃદુતક પેશીનું. અને જો પ્રકોણનું હોય તો આને કહી શકાય પ્રકાંડ અધિસ્તર. થોડું યાદ રાખવું છે. જો પ્રકાંડ અધિસ્તર હશે તો અધિસ્તરના કોષો છે કેટલાક રૂપાંતર પામશે, ફેરફાર પામશે અને બહારની બાજુએ એટલે વિશિષ્ટ પ્રકારની રચના પેદા કરશે. આવી વિશિષ્ટ પ્રકારની રચના પેદા થશે અને એ વિશિષ્ટ પ્રકારની રચના પ્રકોણની સપાટી એટલે કે અધિસ્તર ઉપર જોવા મળે છે. અને એ જે રચના બની આને પ્રકોણની ઉપર આવેલી રચના છે માટે પ્રકોંડ રોમ કહેવાય. માટે યાદ રાખીએ જો પ્રકોણનું અધિસ્તર હશે તો બહારની બાજુએ આ છે એ પ્રકોણ અધિસ્તર અને એ પ્રકોણ અધિસ્તર બહારની બાજુએ શું ધરાવે છે તો કે બહારની સપાટી પર પ્રકોણ રોમ નામની રચના, નાના હેર જેવી રચના. પ્રકોણ રોમ છે જોઈ શકો છો. એના લક્ષણો છે કેટલા. પ્રકોણ રોમનું પહેલું લક્ષણ છે આમાં મેં દોર્યું છે અશાખિત. જોજો ભાઈ આમાં કેવું દોર્યું તો કોઈ શાખા નથી પણ આમાં જુઓ તમે શાખા દોર્યું છે. આના ઉપરથી આખો ટોપિક યાદ રાખીશું નાની આકૃતિ પડે. માટે પ્રકોણ અધિસ્તરનું લક્ષણ જો પ્રકોણ રોમ હોય તો કોતો અશાખિત હોય. આમાં જુઓ એક કોઈ શાખા નથી જ્યારે આમાં શાખિત હોય લક્ષણ છે. આવું પ્રકોણની સપાટી પર કે વિશિષ્ટ પ્રકારનું બીજું અધિસ્તર ઉપર એક દ્રવ્ય ચોટેલું હોય. અહીંયા એક દ્રવ્ય ચોટેલું હોય. આખી સપાટી પર આવું દ્રવ્ય ચોટે. ખાસ કરીને પ્રકોણને પર્ણ ઉપર જ જોઈ શકાય. યાદ રાખીએ મૂળ ઉપર આવી કોઈ રચના હોતી નથી. હું હાલ દોરું છું એ મૂળ ઉપર જોવા મળતું નથી. અને જે રચના હું હાલ દોરી રહ્યો છું એક પ્રકારનું મીણનું આવરણ છે. તમારી આજુબાજુ કુમળું પ્રકોણ જો કોઈ પણ હશે અને એના પર નખથી ઘસજો તો મીણ જેવો પદાર્થ આવશે. અને એ જે રચના સપાટી પર આવેલી છે જેને કહેવાય ક્યુટિકલ કહેવાય. માટે પ્રકોણનું અધિસ્તર બહારની બાજુ શું ધરાવે છે? ક્યુટિકલ. અને ક્યુટિકલ છે એક પ્રકારનું વેક્સ છે અથવા તો મીણ છે. આ ક્યુટિકલ અથવા તો વેક્સ શું કામ કરે? તો ક્યુટિકલ અથવા તો વેક્સ છે જે શું કામ કરે તો કે બાષ્પોત્સર્જન ઘટાડે. બાષ્પીભવન જ બોલતો ભૌતિક સપાટી ઉપરથી પાણીનું ઉડી જવું તો એને બાષ્પીભવન કહેવાય. જ્યારે જીવંત કોઈ પણ કોષમાંથી પાણીનું ઉડી જવું તો બાષ્પોત્સર્જન કહેવાય. બાષ્પીભવનમાં અને બાષ્પોત્સર્જનમાં ફેર છે. બાષ્પોત્સર્જન એક જીવિત ક્રિયા છે જ્યારે બાષ્પોત્સર્જન છે એક મૃત ક્રિયા છે, નિર્જીવ ક્રિયા છે. માટે કે આવું ક્યુટિકલનું આવરણ તો બાષ્પોત્સર્જન ઘટાડે. વનસ્પતિમાંથી પાણી ઉડી જતું ઘટાડવાનું કામ છે એ ક્યુટિકલ દ્વારા થાય. અને એ પ્રકોણ ઉપર જ હોય, પર્ણ ઉપર જ હોય, મૂળ ઉપર આવું કોઈ ક્યુટિકલ હોતું નથી. બરાબર ધ્યાન રાખીએ. ઓકે. માટે કે આવું બાષ્પોત્સર્જન ઘટાડવા માટે ક્યુટિકલ અશાખિત કે શાખિત આનું કામ શું છે? આ જે પ્રકોણ રોમ છે એટલે શબ્દ અહીંયા લખું છું ક્યારેક બુકમાં લખે છે સ્રાવી પણ હોય. એનો અર્થ એ થાય ક્યારેક વિશિષ્ટ પ્રકારના દ્રવ્યો પણ પેદા કરે છે. કોણ પેદા કરે છે? તો કે આવા પ્રકોણ રોમ. આવું જે પ્રકોણ ઉપર આવેલું છે આને કહી શકાય અધિસ્તર. હંમેશા અધિસ્તર છે. મેં બધા અધિસ્તર માટે એક નિયમ લખી દીધો છે. હંમેશા પ્રકોણ હોય, પર્ણ હોય કે મૂળ હોય, અધિસ્તર તો કેવું હોય? એક જ હરોળમાં ગોઠવાયેલા કોષો છે.
માટે હંમેશા એક જ સ્તરીય હોય માટે આ પ્રકોણ અધિસ્તરના આટલા લક્ષણ થાય એક સ્તરીય હોય ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષો છે જો મૃદુતક પેશીના બનેલા છે મૃદુતક પેશી એટલા માટે કીધી પાતળી કોષ દિવાલ હોવાને કારણે મૃદુતક કહેવાય આવું પ્રકોણનું અધિસ્તર છે એ પ્રકોણ અધિસ્તર ઉપર બહારની બાજુએ જોઈ શકાય છે પ્રકોણ રોમ છે અશાખિત હોય શાખિત હોય ક્યારેક સ્ત્રાવી પણ હોય આવા પ્રકોણ રોમ છે એ પ્રકોણ રોમનું બીજું પણ લક્ષણ લખો હંમેશા પ્રકોણ રોમ છે એ બીજું પણ લક્ષણ ધરાવે છે એ બહુકોષીય જોજો ભાઈ પ્રકોણ રોમ છે આમાં મેં અનેક કોષો દોર્યા છે માટે બહુકોષી રચના છે જેને કહેવાય પ્રકોણ અધિસ્તર આવું અધિસ્તર ઉપર જો ક્યુટિકલ હશે તો શું કામ કરશે બાષ્પોત્સર્જન ઘટાડે જેથી વનસ્પતિને પાણી ન મળતું હોય દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ત્યારે વનસ્પતિનું રક્ષણ કરવાનું કામ છે એ આ મીણના આવરણ ક્યુટિકલ દ્વારા થાય બધાનું અધિસ્તર એક સ્તરીય છે પણ અપવાદ સ્વરૂપ એક વનસ્પતિનું અધિસ્તર છે બહુસ્તરીય જોજો આ શબ્દ લખ્યો એક સ્તરીય પણ અપવાદ સ્વરૂપ કેટલામાં છે શામાં છે હું તમને છેલ્લે કહું છું ઓકે આવું પ્રકારનું અધિસ્તર બીજું અધિસ્તર છે પર્ણનું અધિસ્તર નિયમ તો આ જ લાગુ પડશે હંમેશા એક સ્તરીય ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષો હોય એક સ્તરીય પણ જો પર્ણ હશે તો થોડું બદલાશે કે એની સપાટી પર સૂક્ષ્મ છિદ્રો હશે માનો કે હું પર્ણનું અધિસ્તર દોરું તો આવું દોરાય આ પર્ણનું અધિસ્તર પણ અંદર કેટલાક વિશિષ્ટ પ્રકારનું છિદ્ર દોરી દીધું આને બોલાય તો પર્ણ અધિસ્તર આને બોલાય પર્ણ અધિસ્તર નિયમ તો પેલા લાગુ પડે જ એક સ્તરીય ચુસ્ત રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું પણ કે આવું પર્ણનું અધિસ્તર હશે તો અધિસ્તર ઉપર આની માફક પ્રકોણની માફક આના ઉપર રોમ જોઈ શકાય એ પ્રકોણ ઉપર આવેલા રોમ છે માટે એને કહેવાય પર્ણરોમ પર્ણરોમનું કાર્ય સેમ જ છે એક શું કામ તો કે આવું પર્ણરોમ છે એ પર્ણરોમ કે જે સ્રાવી પણ હોઈ શકે છે સાથે સાથે આ પર્ણરોમ છે ક્યારેક રક્ષણનું પણ કામ કરે છે આવું પર્ણ અધિસ્તર છે એ પર્ણ અધિસ્તરમાં સૂક્ષ્મ સપાટી પરના છિદ્ર છે પર્ણની સપાટી પર અનેક સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય અને જે પર્ણની સપાટી પરના છિદ્ર છે આને કહેવાય પર્ણરંધ્ર માટે પર્ણનું અધિસ્તર શું ધરાવે છે પર્ણરંધ્ર અથવા તો છિદ્ર ધરાવે છે પ્રકોણની માફક જ આની સપાટી પર પણ આવરણ તો હોય જ અને એ જે આવરણ છે એ આવરણને બીજા શબ્દમાં કહે છે શાનું આવરણ તો ક્યુટિકલ જેવા મીણનું આવરણ સેમ ટુ સેમ શું કામ બાષ્પોત્સર્જનથી પાણીનો વ્યય ઘટાડવાનું કાર્ય કરે ઓકે આવું કે છે પર્ણ હશે તો સૂક્ષ્મ છિદ્રને નામ આપ્યો છે પર્ણરંધ્ર હવે આની રચના સમજવી છે પર્ણરંધ્રની રચના કોની રચના પર્ણરંધ્ર કોઈ એને કહે છે વાયુરંધ્ર એને અંગ્રેજીમાં કહેવાય સ્ટોમાટા આવું પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રની રચના બે પ્રકારની વનસ્પતિમાં અલગ અલગ હોય ખાસ યાદ રાખવું છે આવું પર્ણરંધ્ર છે એની રચના જો જોવામાં આવે તો કે આવું પર્ણરંધ્રની રચના હું અહીંયા દોરું છું બાજુમાં તમને દેખાશે આવી પર્ણરંધ્રની રચના એક દળીમાં અલગ હોય એક દળી આવું પર્ણરંધ્ર છે એ દ્વિદળીમાં પણ અલગ એક દળી અને દ્વિદળીમાં પર્ણરંધ્રની રચના અલગ અલગ હોય છે પહેલા એક દળી અને દ્વિદળીનું સમજીએ બરાબરનો ટોપિક છે આવું છિદ્ર છે એ પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર બનાવતા કોષ છે જોજો પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રની રચના કરતો જે કોષ છે એ કોષને કહેવાય રક્ષક કોષ પર્ણરંધ્ર બનાવે મગજમાં ફિટ કરજો કોણ પર્ણરંધ્ર બનાવે કેટલી વખત પૂછાલો પ્રશ્ન રક્ષક કોષ પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર પર્ણની સપાટી પર બનાવે આવું કે એક દળી હશે તો પર્ણરંધ્ર બનાવતો રક્ષક કોષ હશે એ કંઈક આવું હશે જોજો મિત્રો પેલા રમવાના ડમ્બેલ્સ આવે એના જેવું કસરત કરવાના ડમ્બેલ્સ જોયા હશે આવું પર્ણરંધ્ર બનાવતો આ કોષ છે આનો આકાર આવો માટે પર્ણરંધ્ર બનાવતો રક્ષક કોષ છે આને દોર્યા આને કહી શકાય રક્ષક કોષ
આવો રક્ષક કોષ જો એક દળીમાં હશે તો એનો આકાર કેવો, તો યાદ રાખવું છે આકાર ડમ્બેલ જેવો. ડમ્બેલ જેવો આકાર હોય તો કોનું પર્ણરંધ્ર રક્ષક કોષ હોય, એક દળી. આવો પર્ણરંધ્ર રક્ષક કોષ છે એની બહારની બાજુએ વિશિષ્ટ પ્રકારનો કોષ હોય બીજો પાછો. મિત્રો યાદ રાખવું છે આવો કોષ. અને એ જે કોષ છે જેને કહી શકાય સહાયક કોષ. માટે રક્ષક કોષ પર્ણરંધ્ર બનાવે પણ એક દળીમાં બહારની બાજુનો આ કોષ છે જે કોષને કહી શકાય સહાયક કોષ. અને એ સહાયક કોષ છે જો એક દળી હોય તો આ રક્ષક કોષ ડંબેલ આકારનો બાજુનો સહાયક કોષ છે એ કે ત્રિકોણ આકાર હોય. મિત્રો યાદ રાખજો એમસીક્યુ માટે એક દળીમાં રક્ષક કોષ ડંબેલ આકાર, આ રક્ષક કોષ ડંબેલ આકાર, એની બહારની બાજુ આવેલો સહાયક કોષ ત્રિકોણ આકાર, એની આજુબાજુ બીજા કેટલાક કોષો જોવા મળે છે. આવા બીજા કેટલાક કોષો હોય. પ્રેક્ટિકલમાં પૂછાય, થિયરીમાં પૂછાય, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવા કેટલાક રક્ષક કોષો હોય અને જે રક્ષક કોષો છે એ મેં દોર્યા, એનો આકાર પણ ચોક્કસ છે. તમે જોજો તો એનો આકાર છે એ લંબચોરસ હોય. આજુબાજુના કોષો દોર્યા એનો આકાર, આ બધા કોષો છે આને કહેવાય અધિસ્તરીય કોષો. જોજો પર્ણરંધ્ર બનાવતા કોષની બાજુમાં જે બીજા કોષો છે આને કહી શકાય અધિસ્તરીય કોષો. અને અધિસ્તરીય કોષ છે જો એક દળી હોય તો અધિસ્તરીય કોષ છે એ તરંગિત હોય તથા લંબચોરસ હોય. એક મુદ્દો યાદ રાખજો, તરંગિત અને લંબચોરસ અધિસ્તરીય કોષો હોય તો તે એક દળી હોય. આનું આટલું તો યાદ રાખીએ જ. એક દળીમાં પર્ણરંધ્ર બનાવતો રક્ષક કોષ કેવા આકારનો, ડંબેલ આકાર. બાજુમાં આવેલા સહાયક કોષ તો કેવા, ત્રિકોણ આકારના બે સહાયક કોષ. એની વચ્ચે આ છિદ્ર છે, તમે જોઈ શકો છો આ છિદ્ર. અને છિદ્ર છે આને રંધ્ર કહેવાય. રંધ્રનો અર્થ થાય છિદ્ર અથવા તો કાણું. રંધ્રનો અર્થ શું થાય, છિદ્ર અથવા તો કાણું. માટે કોઈ પણ પ્રકારના પર્ણરંધ્રમાં ત્રણ વસ્તુ હોય. મધ્યમાં છિદ્ર હોય, આજુબાજુ રક્ષક કોષો, આ સહાયક કોષો, ત્રણ ભેગા થઈ જાય એટલે શું બનાવે, રંધ્ર બનાવે. અહીંયા હું નીચે દોરું છું દ્વિદળી પર્ણરંધ્રની રચના. કોની પર્ણરંધ્રની રચના, દ્વિદળીની. ખાસ યાદ રાખવું છે 12મા માટે પણ. દ્વિદળીનો જે રક્ષક કોષ છે એ રક્ષક કોષ કઈ જુદા પ્રકારનો આવો આકાર છે. જોજો મિત્રો, કાજુ આકાર અથવા તો વૃક્કાકાર દોર્યો મેં. કાજુ આકાર અથવા તો વૃક્કાકાર. એની આજુબાજુ અધિસ્તરીય કોષો છે, કોઈ ચોક્કસ આકારના નથી. આવા અધિસ્તરીય કોષો છે. આ મેં દોર્યા એ સહાયક કોષોની આજુબાજુ અધિસ્તરીય કોષ. આ છે એનું રંધ્ર છે, આ છે એ રક્ષક કોષ છે. યાદ રાખવું છે આમાં રક્ષક કોષ છે એ કાજુ આકારના છે અથવા તો કોઈ કહેશે કિડની આકારના છે. કાજુ આકારના છે અથવા તો કિડની આકારના છે. આવું મધ્યમાં રંધ્ર છે. આ છે રક્ષક કોષ, કેવા આકારના, કાજુ આકારનો. રક્ષક કોષની અંદરની દીવાલ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. રક્ષક કોષની અંદરની દીવાલ જાડી છે, સ્થૂલિત છે. મિત્રો યાદ રાખજો, રક્ષક કોષની અંદરની દીવાલ છે કેવી છે, સ્થૂલિત છે. માટે આ અંદરની દીવાલ કેવી, તો કે સ્થૂલિત. યાદ રાખીએ અંદરની દીવાલ કેવી છે, સ્થૂલિત. મધ્યમાં છિદ્ર છે. રક્ષક કોષ કાજુ આકારનો છે. આજુબાજુના જે કોષ છે આરે કોષ, આને કહી શકાય સહાયક કોષો. આને કહેવાય સહાયક કોષ. એની આજુબાજુ કે અધિસ્તરીય કોષો હશે. મિત્રો યાદ રાખીશું અધિસ્તરીય આવા કોષો હશે. અધિસ્તર એટલે સપાટીના કોષો હશે. આ સપાટીની અંદર છે માટે સપાટીના કોષો. આ સપાટીય કોષો. અને જે સપાટીય કોષો છે એ અધિસ્તરીય કોષો. આ અધિસ્તરીય કોષો. અને જે અધિસ્તરના કોષો છે એ અધિસ્તરના કોષો અનિયમિત આકારના છે. યાદ રાખજો. બીજું યાદ રાખવું છે જે રક્ષક કોષ છે એ રક્ષક કોષની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રકાશ સંશ્લેષણ માટેના, મિત્રો એક એક શબ્દ યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણ માટેના હરિત કણ પણ જોઈ શકાય. આ હરિત કણ છે. માટે રક્ષક કોષો હરિત કણ ધરાવે છે. બીજું એક નીટ માટે વાક્ય યાદ રાખવું, આવતી સાલે 12માં આવશે. આ બહારની દીવાલ છે
આ બહારની દીવાલ પાતળી છે, જો પાતળી છે, અંદરની દીવાલ જાડી છે, એને જોડી રાખતા અરીય તંતુ હોય, આડા તંતુ હોય, નથી અત્યારે બુકમાં યાદ રાખવું, અરીય તંતુ હોય. આવી રચના ધરાવે છે કોણ? દ્વિદળીનું પર્ણરંધ્ર. આટલું તો યાદ રાખીએ. દ્વિદળીનું પર્ણરંધ્ર બનાવતા રક્ષક કોષો કેવા? કાજુ આકારના. રક્ષક કોષ શું ધરાવે? તો રક્ષક કોષ હરિતકણ ધરાવે. મેં ક્યાંક લખ્યું રક્ષક કોષમાં શું જોઈ શકાય? હરિતકણ. અંદરની દીવાલ સ્થૂલિત જાડી, બહારની દીવાલ પાતળી. આજુબાજુના સહાયક કોષો, એની આજુબાજુ છે અધિસ્તરીય કોષો. હવે કહે આ જે પર્ણરંધ્ર છે એમાં ત્રણ વસ્તુ હોય. કોઈ પણ પર્ણરંધ્રમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય. પર્ણરંધ્રની વાત કરીએ તો પર્ણરંધ્રમાં હોય શું? તો પર્ણરંધ્રમાં ત્રણ વસ્તુ હોય. એક એની અંદર આવેલું રંધ્ર હોય, જેને કહેવાય પર્ણરંધ્ર. બીજું તેની અંદર આવે આ રંધ્ર કહેવાય, છિદ્ર. બીજું તેની અંદર છે એ કયા? રક્ષક કોષ હોય. ત્રીજું છે એ આજુબાજુ આવેલા સહાયક કોષો હોય. આ બધું ભેગું થઈ જાય એટલે આને કહે છે, યાદ રાખજો મિત્રો, વાયુ પ્રસાધન. માટે વાયુ પ્રસાધનમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય. રંધ્ર, પર્ણરંધ્રમાં પર્ણરંધ્ર, રક્ષક કોષ અને સહાયક કોષો ભેગા થાય તો વાયુ પ્રસાધનની રચના થાય. આપણે બેના અધિસ્તરની વાત કરી, પ્રકોણના અને પર્ણની. ત્રીજું અધિસ્તર છે મૂળનું અધિસ્તર. નેક્સ્ટ ટાઈમ મળીએ.